أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس. अज़ीज़ान मोहतरम, मवालियान मोहब्बत व आले मोहम्मद अलैहिस्सलातु वस्सलाम, તમામ અહલે બેતના ચાહવાવાળાઓની ખિદમતમાં ઈદે ગદીર ઈદે આઝમની તબલીગ વ તહનિયત ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું. જમાનાના ઇમામની ખિદમતમાં ખુસૂસી જે હકીકી વારિસે ગદીર છે એમની ખિદમતમાં આપણા બધાય તરફથી આપણે એક દુરૂદ પડીને મુબારકબાદી પેશ કરે. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. અઝીઝાન મોહતરમ, ઈદે ગદીર શરફ અને ફખર છે આપણા માટે. મુસલમાનોના જેટલા પણ ફિરકા છે આ ફિરકાઓમાં આપણને ફખર અને શરફ મળ્યો છે આ કે આપણને પરવરદિગારે આલમે ઈદે ગદીર જેવો તોહફો અતા કર્યો છે. આપણને ગદીરી બનાવ્યા છે અને ઇન્શાઅલ્લાહ તોફીક આપે પરવરદિગાર કે હંમેશા આપણે જામે ગદીર થી પોતાને નોશ કરતા રહીએ અને જામે ગદીર પીતા રહીએ. અને ઇન્શાઅલ્લાહ આ જ વિલાયત જે આપણને નેમત મળી છે એ વિલાયતે ઉઝમાના સદકામાં પરવરદિગારે આલમ એના કબૂલ કરવાની બરકતથી આપણને કયામતના દિવસે સાકીએ કૌસર અમીરુલ મોમિનીનના મુબારક હાથે હૌઝે કૌસરથી સૈરાબ થવું નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ. ખરેખર મારા અઝીઝો, ફખર છે કે આપણને આ ઈદ નસીબ થઈ છે. ઈદે અકબર ને ઈદે આઝમ આપણને મળી છે. અને આપણને ફખર ઈ વાતનો છે કે આપણે રસૂલે ખુદાની સુન્નત પર અમલ કરી રહ્યા છીએ. તમે જોવા જાવ તો હકીકતમાં સૌથી પહેલા ગદીરી રસૂલે ખુદા છે. આપણે બધા ગદીરી છીએ ને, સૌથી પહેલા ગદીરી રસૂલે ખુદા છે. કુરાનના હિસાબે જુઓ તમે, રિવાયતના હિસાબે જુઓ તમે, ગદીરની સ્થાપના કરવા વાળા, ગદીરનો પાયો નાખવા વાળા રસૂલે ખુદા છે. અને એના કરતા પહેલા અલ્લાહ છે. રસૂલે ખુદાની પહેલા અલ્લાહ છે કે જેણે ગદીરનો પાયો નાખ્યો છે. આ કઈ થોડી ખુદ બખુદ થઈ ગઈ છે ગદીર. અલીની વિલાયતનું એલાન ખુદ બખુદ ક્યાં થયું છે? અને મેદાને ગદીરમાં આપણને દેખાણો એ મંઝર કે જ્યારે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચહેરા ઉપર મુસ્કુરાહટ હતી, રસૂલે ખુદા ખુશ હતા અને એક રોવાની આવાજ આવતી હતી. રોવા વાળો કોઈને દેખાતો નહોતો. રસૂલે ખુદાના ચહેરા ઉપર મુસ્કુરાહટ બધાઈને દેખાતી હતી. લોકોએ સવાલ કર્યો, યા રસૂલલ્લાહ, તમે કેમ હસો છો? યા રસૂલલ્લાહ, આ રોઈ કોણ રહ્યું છે? પૈગંબરે બેયના જવાબ આપ્યા. પૈગંબર, આ રોવા વાળો શૈતાન છે. પૈગંબર કહે છે, રોવા વાળો શૈતાન છે. હું ખુશ એટલા માટે છું કે આજ શૈતાન માયુસ થયો, આજ શૈતાન નારાજ થયો, આજ શૈતાન દુખી થયો. અને ગદીરના મેદાનમાં આપણને બે મંઝર જોવા મળ્યા. શૈતાનની નારાજગી, શૈતાનની ઉદાસી, શૈતાનની માયુસી, રસૂલની ખુશનુદી, રસૂલની મુસ્કુરાહટ. હવે આપણે સમજી લેવાનું, ગદીરમાં ખુશ થાવું કે નારાજ થાવું. ગદીરમાં ખુશ થવામાં
કોની ખુશી છે? નારાજ થવામાં. કોની ખુશી છે? નારાજ થવા વાળો શૈતાનને પેરોકાર બની રહ્યો છે, શૈતાનને ફોલો કરી રહ્યો છે. ખુશ થવા વાળો રસૂલે ખુદાને ફોલો કરી રહ્યો છે, રસૂલે ખુદાની સીરત પર અમલ કરી રહ્યો છે. તો આપણને તો કઈ વાંધો નથી, આપણે તો ખુશ છીએ. રસૂલે ખુદા ખુશ હતા એટલે ખુશ છીએ, રસૂલે ખુદા ગદીરી હતા એટલે આપણે ગદીરી છીએ. મારા અઝીઝો, આ ગદીરનો તોહફો છે આપણા માટે, અને આપણે આ તોહફો રસૂલે ખુદા પાસે લીધો. અને તમે તારીખ ઉઠાવીને જુઓ, ઓલામાના બયાન, રિવાયતો, આ બધું જોશો ને, જેટલી રિવાયતો પૂરા ઇસ્લામની બયાન થઈ છે, જેટલી રિવાયતો, જેટલી હદીસો, તો રિવાયતના રાવી હોય છે. કોઈ રિવાયતના 5 રાવી છે, કોઈ રિવાયતના 1 રાવી છે, કોઈના 10 રાવી છે, કોઈના 100 રાવી છે. અહેલે સુન્નતની કિતાબ, અહેલે શિયાની કિતાબ કોઈ એવી નથી જેમાં રિવાયતે ગદીર બયાન ન થઈ હોય. 1,20,000 થી વધારે ગદીરના રાવીઓ મોજૂદ છે. સૌથી વધારે જેના રાવી છે એ હદીસ, ઈમન કુંતો મૌલા ફહાઝા અલી મૌલા, આ હદીસના રાવી છે. તો વિચાર કરો કે તાજ્જુબ છે ને આપણને, કે 1-2 રાવી જેના રિવાયત કરવા વાળા છે, તમે એને તો કબૂલ કરી રહ્યા છો. જેના રાવી 1.25 લાખ છે, એ પણ હાજી છે, તમે એને ઝુઠલાવી રહ્યા છો. જયારે 1.25 લાખ લોકો કહી રહ્યા છે કે અમે રસૂલને આંખોથી જોયા, ઉઠાવતા જોયા, અલીને બયાન કરતા જોયા, મન કુંતો મૌલા ફાઝા અલી મૌલાની આવાજ ગૂંજતા જોયા અમે ગદીરના મેદાનમાં. આજ મુસલમાનો એને કબૂલ કરવા તૈયાર નથી. જ્યારે કે કુરાન મજીદની આયત, યા અય્યુહર રસૂલ બલ્લિગ, એ રસૂલ, તમે જો આયતનો લહેજો તમે જુઓ, એ રસૂલ, એ વાતને પહોંચાડી દો જે તમારા ઉપર નાઝિલ થઈ ચૂકી છે. યા અય્યુહર રસૂલ, ખુદાવંદ આલમ રસૂલ કહીને વાત કરી રહ્યો છે. રસૂલ, રિસાલત એક ઓહદો છે, એક જવાબદારી છે. ખુદાવંદ આલમ તો રસૂલુલ્લાહ સાથે ઘણી રીતે વાત કર્યો છે. યા અય્યુહલ મુઝમ્મિલ, યા અય્યુહલ મુદ્દસ્સિર, યાસીન, તાહા, મીઠા મીઠા અલકાબ છે ને, બશીર, નઝીર, સિરાજ મુનીર, રહેમતુલ લીલ આલમીન. કેટલા લકબ છે રસૂલે ખુદાના, કેટલા પ્યારા પ્યારા લકબથી કુરાનમાં બધાય મોજૂદ છે. આજ કોઈ લકબની વાત નથી, કોઈ લકબથી ને પ્યારથી રસૂલુલ્લાહને નથી પુકારી રહ્યો. જવાબદારીનો જુમલો કે છે, યા અય્યુહર રસૂલ, કારણ કે રિસાલત જવાબદારી છે. યાને રસૂલે ખુદાને આ રસૂલ કહીને પુકારવું, મતલબ આજ ગદીરના મેદાનમાં રસૂલને જવાબદારી યાદ દેવરાવાની છે. અલ્લાહ તરફથી રસૂલ જવાબદારી નિભાવવાની છે આજે તમારે. અને સૌથી મોટામાં મોટી જવાબદારી આજે નિભાવવાની છે તમારે. મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક, ઈ વાત જે તમારા ઉપર નાઝિલ થઈ ચૂકી છે બતાવી દો, બયાન કરી દો, જે અમે તમને કહી ચૂક્યા છીએ. અહીંયા રસૂલને એ વાત પહેલી વાર બયાન નથી કરવામાં આવતી. એમ નથી કે આજે હું તમને કહું છું કે અલીની વિલાયતને પહોંચાડી દો, નહીં, તમને કહી ચૂક્યો છું, બયાન કરી ચૂક્યો છું. એ વાત આપણે થઈ ચૂકી છે, નાઝિલ થઈ ચૂકી છે, આજે બયાન કરી દો તમે. ભાઈ ક્યારે બયાન થઈ છે આ વાત, ક્યારે નાઝિલ થઈ છે આ વાત? કુરાની તો નથી કહેતું, ઓલામા કહે છે. આયતુલ્લાહ નેમતુલ્લાહ જઝાયરી બતાવે છે કે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેરાજ પર ગયા, રસૂલે ખુદા સાથે મેરાજ પર જે અલ્લાહની ગુફ્તગુ થઈ છે ને, આ તમામ ગુફ્તગુમાં, આ તમામ વાતોમાં એક ખાસ વાત હતી રસૂલુલ્લાહની અલી અલૈહિસ્સલામની વિલાયતના બારામાંથી. એ રસૂલ, તમારે એક જવાબદારી સંભાળવાની છે, અને એ જવાબદારી એ છે કે તમારે અલીની વિલાયતને પહોંચાડવાની છે. આયતુલ્લાહ નેમતુલ્લાહ જઝાયરી કહે છે કે મેરાજ પર રસૂલે ખુદા સાથે વિલાયતે અલીના બારામાં ડિસ્કશન થઈ હતી. ઘણી બધી ગુફ્તગુ થઈ, પણ એક અહેમ વાત
જેના ઉપર ચર્ચા હતી. મેરાજ પર બોલાવાનો મકસદ, ઘણા બધા મકસદ છે, એમાંથી એક મકસદ વિલાયતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનો ટોપિક હતો, અલ્લાહ અને પૈગંબરના દરમિયાન મેરાજ પર. એટલા માટે કીધું મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક, એ રસૂલ નાઝિલ કરી ચૂક્યા છે તમારો રબ તમારા ઉપર. એમ નથી કીધા કે નાઝિલ કરું છું અત્યારે, નહીં, હમણાં નહીં, આ વાત આપણે થઈ ચૂકી છે. અને પછી લહેજો તમે જો આયતનો, વૈલમ તફઅલ, એ રસૂલ અગર આ નથી કર્યા, આ કામ તમે નથી કર્યા, ફમા બલ્લગતા રિસાલતહ, જાણે કે તમે રિસાલતનું એક કામ નથી કર્યા, આજ સુધી કઈ નથી કર્યા તમે રિસાલતનું કામ. કેટલો અઝીમ પૈગામ છે, કેટલી મોટી વાત છે. રસૂલલ્લાહ, યા રસૂલલ્લાહ તમે પથ્થરો ખાધા, યા રસૂલલ્લાહ તમે કાંટા ઉપર ચાલ્યા, તમારી ઉપર ગંદગી ફેંકવામાં આવી, જાદુગર કહેવામાં આવ્યા, યા રસૂલલ્લાહ કચરો કૂડો તમારા ઉપર નાખવામાં આવતો, અઝિયતો તમારા માટે, તકલીફો તમારા માટે. 23 વર્ષ સુધી શું જહેમતો નથી ઉઠાવી? એટલી તકલીફ ઉઠાવી કે ફરમાવ્યું કે તમામ પૈગંબરોમાં જેટલી મુસીબતો મારા પર પડી છે કોઈના પર નથી પડી. 23 વર્ષમાં મુસીબતોનો પહાડ ગુજારવામાં આવ્યો. નમાઝ પહોંચાડી, રોઝા પહોંચાડ્યા, હજ પહોંચાડી, ઝકાત પહોંચાડ્યા, તમામ અહેકામ, તમામ અરકાન બધું શીખાડ્યા. રસૂલે ખુદા જહેમતો ઉઠાવ્યા, પણ કહેવામાં શું આવે છે? આ અગર નથી કર્યા, આ વાત નથી પહોંચાડ્યા, બધું બેકાર. તમારા પથ્થરો ખાવા, કાંટા ઉપર ચાલવું, જાદુગરના લકબથી તમને પુકારવામાં આવતા, બધું ગંદગી ફેંકવામાં આવતી, લોહી લુવાણ થઈને આવતા. નમાઝ ભલે પહોંચાડી, રોઝા પહોંચાડ્યા, હજ પહોંચાડી, ઝકાત પહોંચાડ્યા, ખુમ્સ પહોંચાડ્યા, ભલે પહોંચાડ્યા, બધું પહોંચાડ્યા, બેકાર, બધું બેકાર. કારણ કે આજ જે પૈગામ પહોંચાડવાનો છે ને, એ તમામ પૈગામ શું કામ? તમે જો રીઝન, તમે જો શું અહેમિયત છે. આજ વિલાયત પહોંચાડવાની છે. ખુદા કહે છે બધું બેકાર અગર વિલાયત નથી પહોંચાડી. ગોયા પરવરદિગાર આલમ આ વિલાયતની અહેમિયતને સમજાવી રહ્યો છે કે વિલાયતનું એટલું મહત્વ છે, એટલું ઇમ્પોર્ટન્સ છે કે અગર રસૂલલ્લાહ 23 વર્ષ સુધી તમામ જહેમતો ઉઠાવે, બધું પહોંચાડે, જો આ નહીં પહોંચાડે ને તો વિલાયત એટલી ઇમ્પોર્ટન્ટ છે કે અગર વિલાયત નહીં હશે ને તો આ તમામ ચીજો ખુદ બખુદ ખતમ થઈ જશે. અલીની વિલાયત વગર આ બધું ખતમ થઈ જશે. આ કઈ નથી, વિલાયત વગર કઈ નથી. નમાઝ કઈ નથી, રોઝા કઈ નથી, હજ કઈ નથી. તમામ 23 વર્ષની જહેમતો એક પલ્લામાં, અલીની વિલાયત એક પલ્લામાં. અહેમિયત બતાવે છે. આ નથી તો રસૂલલ્લાહ કઈ નથી કર્યા તમે. આ તમે વિલાયત અલીનો મેસેજ આ રીતના તમારે પહોંચાડવાનો છે. ફમા બલ્લગતા રિસાલતા, કઈ નથી પહોંચાડ્યા મેસેજ તમે. અને પછી આગળ શું કીધું? વલ્લાહુ યઅસિમુકા મિનન નાસ, અને એ રસૂલ અલ્લાહ તમને લોકોના શરથી બચાવશે, લોકોના શરથી મહેફૂઝ રાખશે પરવરદિગાર તમને. કેનો શર છે? ડર કેનો છે? જ્યારે કે આયત બતાવે છે કે રસૂલુલ્લાહ ને આ દિલાસો આપે છે, તસલ્લી આપે છે કે રસૂલ અલ્લાહ તમને જો અહીંયા આગળ શબ્દો ઉપર બી ગૌર કરવાનો છે. અલ્લાહે હજના મેદાનમાં હતા કોણ? ગદીરના મેદાનમાં હતા કોણ? હાજીઓ હતા, મુસલમાનો હતા. કોઈ કાફિર હતા? કોઈ મુશરિક હતા? ના કોઈ કાફિર, ના કોઈ મુશરિક. છતાંય પરવરદિગાર કે છે યઅસિમુકા મિનન નાસ, અલ્લાહ લોકોના શરથી બચાવશે. યાને આ લોકો ચાહે પોતાને હાજી સમજતા હોય, ચાહે પોતાને મુસલમાન સમજતા હોય, ખુદાની નજરમાં એની અહેમિયત ફક્ત એક આમ ઇન્સાનના બરાબર છે. ખુદાએ નથી કીધું મુસલમાનથી મહેફૂઝ રાખશે, નહીં. ખુદાની નજરમાં આ લોકો મુસલમાન છે જ નહીં. કારણ કે આ
મુનાફિક છે, મુનાફિક આ લોકો પોતાના દિલમાં નિફાક લઈને આ લોકો આવ્યા છે. રસૂલલ્લાહની સાથે પોતાના ફાયદા માટે ચાલી રહ્યા છે. રસૂલલ્લાહની સાથે ફાયદા માટે આમ ત્યાં પસાર થઈ રહ્યા છે, હજમાં જઈ રહ્યા છે ને પાછા આવી રહ્યા છે. હા, આ કોઈ રસૂલલ્લાહથી મોહબ્બત નથી. ખુદા બી એને મુસલમાન ના કીધો, લોકોના શરથી બચાવશે પરવરદિગાર તમને. અને ડર કોનો છે? હાજીનો ડર. રસૂલલ્લાહ ડરી રહ્યા છે, મતલબ કે આ કોઈ મામૂલી વાત નથી. રસૂલલ્લાહ ડરી રહ્યા છે. અગર ડરતા ના હોત, ડરી ના રહ્યા હોત તો શું પૈગંબરે ઇસ્લામને આ તસલ્લી આપવામાં આવત, આ મેસેજ આપવામાં આવત, કહેવામાં આવત કે તમે વ્યાધિ ના કરો, અલ્લાહ બચાવશે? તો ડર હતો રસૂલલ્લાહને. કઈ અચ્છા, ડર કઈ મોતનો નહોતો. રસૂલલ્લાહને કે આ લોકો મને કઈ મારી નાખશે નહીં. રસૂલલ્લાહને જે ડર હતો ને, એ સૌથી મોટો ડર કે હું અલીની વિલાયતને પહોંચાડી રહ્યો છું ને આ લોકોને અલી છે ને, અલીના શબ્દથી બદહઝમી છે. આ લોકો બરદાસ્ત નહીં કરી શકે, કારણ કે અલીની વાત છે. હઝમિયાતનો પ્રોબ્લેમ અલીની વિલાયતમાં છે. અગર કોઈ અલીના જગ્યાએ બીજા કોઈને હોત ને તો આ લોકોને વાંધો બી નહોતો. પણ ખબર છે કેટલા આમાં એવા છે જેને અલી, જેના દિલમાં અલીના માટે કીનો ભરેલો છે, અલીની દુશ્મની ભરેલી છે દિલમાં. અને એ લોકોને અલી બરદાસ્ત નહીં થાય, અલી હઝમ નહીં થાય એ લોકોને. એટલા માટે રસૂલલ્લાહને અલીને બુલંદ કરવાના હતા. તો રસૂલલ્લાહ વિચારમાં હતા કે કેમ કરે. અને રસૂલલ્લાહના આ દિલમાં જે એક ડર હતો મેસેજ પહોંચાડવામાં, પરવરદિગાર એમાં મદદ કરી રહ્યો છે. જો તમે અહીંયા આગળ એક ચીજ સમજાણી ને કે રસૂલલ્લાહ પોતાના તરફથી કાંઈ નથી કરી રહ્યા. અલ્લાહ કહે છે કે વલ્લાહુ યાસિમુકા મિનન નાસ, રસૂલ પહોંચાડવાનું તો છે. જો ડર છે તો વ્યાધિ ના કરો. કેમ? અલ્લાહ છે, અલ્લાહ તમારી સાથે છે. લોકોના ડરથી તમારે કોઈ જાતનો ખોફ નથી. કેમ? ખુદા તમને તસલ્લી આપી રહ્યો છે. મતલબ કે આ પૈગામ રસૂલ તરફથી નથી, અલ્લાહ તરફથી છે કે અલ્લાહ તસલ્લી આપી રહ્યો છે. તો અલીની વિલાયત રસૂલલ્લાહ પહોંચાડી રહ્યા છે, ખુદા તરફથી પહોંચાડી રહ્યા છે. આનાથી મોટામાં મોટી દલીલ કઈ હોઈ શકે કે સૌથી પહેલા ગદીરી અલ્લાહ છે અને રસૂલે ખુદા છે. સૌથી પહેલા આપણે બધા ફખરથી કેમ ન કહીએ કે અમે ગદીરી છીએ, જ્યારે કે સૌથી પહેલા ગદીરનો પાયો નાખવા વાળો ખુદા છે. સૌથી પહેલા ગદીરને પહોંચાડવા વાળા રસૂલે ખુદા છે. અને ડર કોને હતો, તકલીફ કોને હતી? મુનાફિકને હતી. જે પોતાને નામ નિહાદ મુસલમાન કહેતા હતા એને તકલીફ હતી. મુનાફિકને તકલીફ નહોતી. ભાઈ ગદીરમાં જનાબે સલમાનને કોઈ તકલીફ નહોતી, ગદીરમાં જનાબે અબૂઝરને કોઈ તકલીફ નહોતી. કારણ કે અબૂઝર શિયા હતા, સલમાન શિયા હતા. શિયાને તકલીફ નથી હોતી ગદીરી બનવાથી મુનાફિકને તકલીફ હોય છે. તો આજ અલ્હમ્દુલિલ્લાહ ખુદાના લુત્ફો કરમથી આપણને આ શરફ મળ્યો, તોહફો મળ્યો કે આપણે ગદીરી છીએ. અને ગદીર ઈદે અકબર, ઈદે આઝમ ઇમામ સાદિક અને ઈદે અકબર કીધા છે. તો ઈદે અકબરમાં તોહફો પણ અકબર હોય, અલ્લાહ પણ અકબર છે, રસૂલે ખુદા પણ તમામ નબીઓમાં અકબર છે, અલી તમામ વસીઓમાં અકબર છે, અલીની વિલાયતની ઈદ તમામ ઈદોમાં અકબર છે. તો આપણે આ ખુશીના મોકા ઉપર પરવરદિગાર પાસે તોહફો પણ અકબર માંગે, મોટો માંગે. ખુદાયા આજની વિલાયતે અલીના મોકા ઉપર પરવરદિગારા અમને એ તોહફો આપ કે જે તારી શાયા શાન હોય, તારા રસૂલની શાયા શાન હોય, તારા વલીની શાયા શાન હોય, અને આ ઈદની શાયા શાન હોય એવો અમને તોહફો અતા ફરમાવ. પરવરદિગારા આજની આ ઈદે ગદીરના મોકા ઉપર અમને બધાઈને તું અહેલે બેતની વિલાયતથી હંમેશા મુત્તસિલ રહેવાની તૌફીક અતા ફરમાવ. અને કયામતના દિવસે કુરાન અને અહેલે બેતની સાથે અમને મહેશૂર ફરમાવ. પરવરદિગારા દુનિયામાં જ્યાં પણ અલી અલૈહિસ્સલામના ચાહવા વાળાઓ છે, ગદીરી છે, તેઓની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવ. આજના ઈદના મોકા ઉપર તમામ મરીઝોને શિફાનો તોહફો નસીબ ફરમાવ. તમામ પરેશાન હાલને, મુશ્किलातને આસાન ફરમાવ. પરવરદિગારા અમારી આકિબત બખૈર ફરમાવ. જે લોકો બે ઔલાદ છે તેઓને ઔલાદનો તોહફો નસીબ ફરમાવ.
જે જવાન ભાઈઓ અને બહેનો શાદીને લાયક છે તેઓ માટે બહેતરીન રિશ્તા ફરાહમ ફરમાવો. મુમિનીનના રિસ્કમાં બરકત અતા ફરમાવો. પરવરદિગારા જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના નાસિર વ મદદગારમાં અમારો શુમાર ફરમાવો. ઝુહૂર ઇમામ સુધી અમોને જિંદગી નસીબ ફરમાવો. ઝુહૂરના બાદ અમોને ખિદમતનો શરફ નસીબ ફરમાવો. ربنا تقبل منا إنك أنت السميع العليم.